કરતા હતા. હવે આપણે મથુરામાં જાવું. ગોકુળની અંદર પ્રવેશ મેળવજો. ગોકુળ નગરી નગરી કથા મંડપની જોરદાર વ્યવસ્થા છે ભાઈ. જો મોટા મોટા એમ કહેવાય કે પંખા મૂકેલા છે, હેલિકોપ્ટરના પાખડા જેવા, અને અહીંયા ફુવારા ચાલુ છે ભાઈ. ગરમીમાં રાહત માટે થઈને ભક્તોને ગરમી ન થાય તેની ફૂલ કાળજી રાખવામાં આવી છે. હો ભાઈ, આ પૂરેપૂરું આયોજન. તદ ઉપરાંત આ જગ્યા ઉપર શ્રીમદ ભાગવત કથાનું રસપાન કરવા માટે ઘણા બધા એલઈડી સ્ક્રીન પણ રાખેલા છે બંને સાઈડ ઉપર. તમે આ એલઈડી સ્ક્રીન જોયો કહો એટલે જેથી કરીને ભક્તોને કોઈ જાતની તકલીફ ન પડે અને પોથી યાત્રા રસ્તામાં ચાલતી આવે છે, ટૂંક સમયમાં અહીંયા પહોંચી જાય આવે. હવે આપણે મથુરામાં જાવું. આખી મથુરા નગરી. હવે આપણે ગોકુળની અંદર પ્રવેશ મેળવજો. ગોકુળ નગરી આ દ્વારિકા નગરી. કાકલોદર પરિવારના સ્વયંસેવકો હો ભાઈ, જોરદાર સેવા હો ભાઈ, કાંઈ નો ઘટે. જમણવારમાં જોરદાર વ્યવસ્થા છે. જેમ આપણે અગાઉ વાત કરી હતી ને એની ઘોડે કે કોઈ પણ જાતની ટ્રાફિક ન સર્જાય કાઉન્ટર ઉપર, એવી રીતે સ્વયંસેવકોની જોરદાર વ્યવસ્થા છે. કોઈ પણ કાઉન્ટર ઉપર કોઈ પણ જાતની ટ્રાફિક ન સર્જાય એને ખાસ ધ્યાનમાં રાખીને વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. તમે જોઈ શકો છો કોઈ પણ જાતનું ટ્રાફિક નહીં. એકવાર તમે લઈ લો એટલે એના કાઉન્ટર પર તમે બીજી વાર નહીં આવી શકો. કોઈ પણ જાતની ટ્રાફિકની સમસ્યા ન સર્જાય. લોકો બધી વસ્તુ પકડવાની પણ જરૂર છે. તો આ કથાની અંદર પ્રસાદીનો મહાપ્રસાદનો લાભ લેવા માટે જરૂર ને જરૂર પધારજો. એક નંબર વ્યવસ્થા છે સ્વયંસેવકો દ્વારા અને ભક્તો દ્વારા પણ. એમ કહેવાય કે વ્યવસ્થા ખૂબ જ સારી રીતે જાળવવામાં આવી રહી છે. જો વ્યવસ્થિત ખૂબ જ સારી રીતે કાર્ય કરવામાં આવે છે. જોરદાર વ્યવસ્થા છે સ્વયંસેવકમાં. તો એમ ને રસોડા વિભાગમાં ખૂબ જ સારી વ્યવસ્થા છે. કોઈ પણ જાતની ટ્રાફિક ન સર્જાય. હજારો લોકોનું ટ્રાફિક છે તોય તે નો થાય વ્યવસ્થા છે. ખૂબ સારી વ્યવસ્થા છે. વ્યવસ્થા વિશે બે શબ્દો કયો નહીં. વ્યવસ્થા માટે તમે ઘણા ટાઈમથી મહેનત કરતા હતા અને જાળવીશું. તમે એમાં બધા જે પ્રસાદી લેવા આવે બધાને તમે કહે છે થોડુંક એ લોકો અમને સહકાર આપે, સહભાગ આપે અને બધાને જેટલા વિડીયો જોવે બધાને જાહેર આમંત્રણ છે કે તમે આવો. આટલો સારો બીજી વાર તમને નહીં મળે અવસર. થેન્ક યુ. રાધે રાધે. તો આ જોરદાર કાર્યક્રમની અંદર અચૂકથી તમે આવજો, કથાનો લાભ લેજો અને ભોજનનો પણ લાભ લેજો. એક નંબર વ્યવસ્થા છે. સુરતના ઘર આંગણે એમ કહેવાય કે નાની વેડ ખાતે PM ભગત ધામમાં જે કથા છે જરૂરથી લાભ લેવા માટે આવજો. રાધે રાધે. ભલે લાખ માણા હો ભાઈ, હજારોની સંખ્યામાં પબ્લિક છે કથાની અંદર. હાલો ભાઈ, કથા છે આપણે. કથામાં આયોજન બહુ સારામાં સારું છે, વ્યવસ્થા બહુ સારી છે. તો આવજો બધા કથાનું શ્રવણ કરવા, પ્રસાદ લેવા આવજો બધા. જોરદાર વ્યવસ્થા છે કાકલોદર પરિવારની. જે આ સપ્તાહ છે એની અંદર જ્યારે સાંજનો સમય છે અને ભોજનનો સમય, ત્યારે બધા ભોજન લઈ રહ્યા છે. હલો હા ભૈયા, હા બોલા. જે બાઇકની મંડળ છે, હાલમાં અત્યારે સભાસદનો વીમો 1 લાખ રૂપિયા છે.
8મા મહિનાની બીજી તારીખ આપણે મિટિંગ થશે ત્યારથી આપણે 2 લાખ સુધીનું થઈ જશે. સબની ફી અત્યારે 8,000 રૂપિયા છે. કેશમાં ભરવી હોય કેશમાં ન ભરવી હોય હપ્તેથી ભરવી હોય તો હપ્તેથી પણ એમાં થઈ જશે. એમાં 400 રૂપિયા ફાઇલ ચાર્જ નાખશે. 8,400. એમાં વયમાં એટલે આપણે 53 વર્ષ સુધીનું છે. 53 વર્ષથી વધારે પણ ચાલે. 53 વર્ષથી વધારે બીજું 60 વર્ષની મોટી ઉંમરની હોય 65 વર્ષની